અમદાવાદમાં 117 કરોડના ખર્ચે બનેલો પલ્લવ બ્રિજ હવે લોકાર્પણ માટે છે તૈયાર। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 18 મેના રોજ પલ્લવ બ્રિજને ખુલ્લો મૂકશે। તે સાથે જ લાંબા સમયથી પરેશાન વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। અહીંથી લગભગ 1.5 લાખથી વધુ વાહનો પસાર થાય છે, ત્યારે અખબારનગર, શાસ્ત્રીનગર, વાડજ જતા આવતા મુસાફરોને ટ્રાફિકમાં ઘણી રાહત મળશે। ઉદ્ઘાટન પહેલા બ્રિજને રમતગમતના આકર્ષક ચિત્રોથી શણગારવામાં આવ્યો છે, તો બ્રિજ નીચેની પડતર જગ્યાઓનો પણ વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરાશે। મારા રેગ્યુલરલી આવવા જવાનું થતું હતું ઓફિસ જવા માટે, પણ આ ટ્રાફિકની સમસ્યા બહુ જ નથી। 18 સેકન્ડનો નંબર આવતો મારો, જ્યારે બ્રિજ બન્યો તો બહુ સુવિધાજનક બન્યો છે। તમને જવા આવવામાં તકલીફ હવે પડતી નથી, નડશે નહીં ટ્રાફિક, ડાયરેક્ટ નોન સ્ટોપ ઓફિસ તમે પહોંચી શકો। હા, ડિઝાઇન નાના છોકરાઓ માટે મસ્ત બનાવવામાં આવી છે। સરસ કામ લાગ્યું છે બ્રિજનું, અને ટ્રાફિક હવે ઓછો થઈ ગયો છે। અને અહીંયા બહુ ટ્રાફિક રહેતો હતો પહેલાં, 2-3 કલાક સુધી છે, લાંબા સુધી ટ્રાફિક રહેવામાં આવતો હતો પહેલાં।